નમસ્કાર. આજે આપણે એક એવી બાબત સમજવા જઈ રહ્યા છીએ જે આપણા જીવનમાં ખૂબ શાંતિથી દુઃખ લાવી દે છે. અપેક્ષા. આપણે બધા ક્યારેક ને ક્યારેક આવું કહીએ છીએ, મેં તો આની અપેક્ષા નહોતી રાખી, એવું થવું જોઈતું હતું, તેમણે આવું કરવું જોઈતું હતું, અને પછી અંદરથી દુઃખ, ગુસ્સો અથવા નિરાશા અનુભવાય છે. તો પ્રશ્ન થાય છે, અપેક્ષાઓ દુઃખનું કારણ કેમ બને છે? સૌપ્રથમ એક વાત સમજીએ. અપેક્ષા રાખવી ખોટી નથી. અપેક્ષા મનની સ્વાભાવિક પ્રક્રિયા છે. સમસ્યા ત્યાં શરૂ થાય છે જ્યારે અપેક્ષા વાસ્તવિકતાની જગ્યા લઈ લે છે. આપણે મનમાં એક ચિત્ર બનાવીએ છીએ. લોકો આવા હોવા જોઈએ, પરિસ્થિતિ આવી હોવી જોઈએ, જીવન આમ જ ચાલવું જોઈએ. અને જ્યારે જીવન એ ચિત્ર મુજબ ન ચાલે ત્યારે દુઃખ થાય છે. અહીં એક મહત્વની સમજ છે. અપેક્ષા વર્તમાનને નથી જોતી. અપેક્ષા ભવિષ્યની કલ્પના છે, અને કલ્પના હંમેશા વાસ્તવિકતા કરતાં નાજુક હોય છે. બીજી મહત્વની વાત, અપેક્ષામાં અન્ય લોકોને બદલવાની માંગ છુપાયેલી હોય છે. આપણે કહીએ છીએ, હું તો આવો છું, પણ તેઓ કેમ નથી? અને આ માંગ ધીમે ધીમે સંબંધોમાં ભાર લાવે છે. અપેક્ષા પૂરી ન થાય તો નિરાશા, અને પૂરી થાય તો ભય કે આ ફરી રહેશે કે નહીં. એટલે જ અપેક્ષા ક્યારેય સાચી શાંતિ નથી લાવતી. તો પછી શું કરવું? અપેક્ષા દૂર કરવાનો પ્રયત્ન ન કરો, કારણ કે લડવાથી અપેક્ષા વધુ મજબૂત બને છે. જ્યારે અપેક્ષા દેખાય, માત્ર ધ્યાન આપો કે હવે હું એક કલ્પનાને સાચી માનું છું. આ જોવું ધીમે ધીમે મનને નરમ બનાવે છે, અને જ્યારે મન નરમ થાય છે ત્યારે સ્વીકાર આવે છે. સ્વીકારનો અર્થ હાથ ખંખેરવો નથી. સ્વીકારનો અર્થ છે જીવનને જે રીતે છે તે રીતે જોવું. અને જ્યાં સ્વીકાર છે ત્યાં દુઃખ ધીમે ધીમે પોતે જ ઓગળી જાય છે. આ સમજને અહીં અટકાવીએ. જો તમે અપેક્ષાઓને વધુ ઊંડે સમજવા માંગતા હો અને સંબંધોમાં હળવાશ લાવવા માંગતા હો, તો આ વિષય પર તૈયાર કરેલ વિશેષ ઓડિયો માર્ગદર્શન ડિસ્ક્રિપ્શનમાં આપેલ લિંક પરથી તમે જોઈ શકો છો. આભાર.